નમસ્કાર, હું છું દિવ્યા પારગી। ગુજરાતના એક ગામમાં એવી ઘટના સામે આવી છે કે લીમડાના ઝાડમાંથી દૂધ જેવું પ્રવાહી વહી રહ્યું છે। આ ઘટનાના સમાચાર વાયુવેગ ફેલાતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। ગુજરાતના કયા ગામની ઘટના છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું। જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા કોઠા ગામે રામદેવ પીરના મંદિરના ગ્રાઉન્ડમાં એક લીમડાનું ઝાડ આવેલું છે। એ ઝાડની અંદર એક દૂધ જેવા પ્રકારનું સફેદ પ્રવાહી આ લીમડાના ઝાડ પરથી સતત આજથી 23 દિવસથી સતત વહ્યા કરે છે। અલખધામ કોઠા ગામે અને સુખરામદાસ મહારાજના જણાવ્યા મુજબ સફેદ કલરના પ્રવાહીએ આ લોકચર્ચા વહેતી થતા આસપાસના વિસ્તારોમાં લોકો જોવા આવતા હોય છે। ખરેખર વિશ્વાસ ન હોય તેવા લોકોએ ખરેખર આ રામા બાપાના મંદિરના ગ્રાઉન્ડમાં જઈને રૂબરૂ મુલાકાત કરી આ ઝાડ પર પડતા દૂધ જેવા સફેદ કલરના પડતા પ્રવાહીનું દર્શન કરવા આવતા હોય છે। આ ચમત્કારી ઘટના હોય કે શું એ ચર્ચાનો વિષય બન્યો હતો। ખરેખર મહીસાગર જિલ્લામાં આ પ્રથમ ઘટના ગણી શકાય। લોકોમાં એક નવું જોવાનો અનુભવ પણ થાય છે। ખરેખર આ બનાવ અંગે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે। આ દૂધ જેવા પ્રવાહીને આપણે શું ગણી શકાય? હાલ તો ખરેખર અમારા પ્રતિનિધિ દિલીપભાઈ બારિયાએ આંખે જોયું વિડીયો વાયરલ થતા આ સ્થળની સત્યતા જાણી મુલાકાત કરી હતી। મંદિરના પૂજારી સાથે વાતચીત કરી વિગતો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે। લુણાવાડા તાલુકાનું અરીઠા ગામ છે ને અરીઠા ગામની અંદર રામદેવ મહારાજનું મંદિર છે અને અહીંયા એક મંદિરના આગળ એક લીમડાનું ઝાડ છે અને આજે સતત 23મો દિવસ છે અને એમ કે દૂધના જેવા કલરમાં જે હોય એ પ્રવાહી આપણને ખબર નથી પણ સતત વહે જ પડે છે। એમ કે એમાં એક કહેવત છે કે ભાઈ લીમડામાંથી દૂધ પડે છે તો પબ્લિક જોવા માટે પણ આવે છે જેમ જેમ ખબર પડે એમ। અને મારું નામ સુખરામદાસ મહારાજ છે। હું આ મંદિરનો પૂજારી છું અને પૂજારી તરીકેનું કામ કરું છું।